હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10નું ચેપ્ટર નંબર 11 જોઈશું. સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ. જેમાં આપણે આગલા વિડીયોઝની અંદર ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ્સ જોઈ લીધા છે અને પ્રક્રિયકો કેટલા છે અને કયા કયા છે તે પણ જોયું છે. અને તેની અંદરથી પહેલો પ્રક્રિયક ગાણિતિક પ્રક્રિયક એ પણ આપણે પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી બંને રીતે જોઈ લીધો છે. હવે આજના વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પ્રક્રિયકો જોવાના છે. તો હવે આપણો નેક્સ્ટ પ્રક્રિયક છે નિરૂપક પ્રક્રિયક, એટલે તમે કહી શકો અસાઇનમેન્ટ ઓપરેટર. અને આ પ્રક્રિયક શાના માટે વપરાય છે? તો કોઈ અચળની કિંમત કે કોઈ પદાવલીનું પરિણામનું ચલમાં રૂપાંતરણ એટલે કે નિરૂપણ કરવા માટે નિરૂપક પ્રક્રિયક વપરાય છે. એટલે સિમ્પલ આપણે કહીએ તો કોઈ પણ વેરિયેબલને વેલ્યુ અસાઇન કરવા માટે જે પ્રક્રિયક વપરાય છે તેને જ કહેવાય છે નિરૂપક પ્રક્રિયક. અને નિરૂપક પ્રક્રિયક તરીકે શાનો ઉપયોગ થાય છે? તો ઇક્વલ ટુનો યુઝ થાય છે. અને આપણે અત્યાર સુધી જેટલા પણ પ્રેક્ટિકલ્સ જોયા એમાં કોઈ પણ વેરિયેબલને વેલ્યુ અસાઇન કરવા માટે આપણે ઇક્વલ ટુનો જ યુઝ કરીએ છીએ. તો એ જ આપણો કયો છે? અસાઇનમેન્ટ ઓપરેટર. એટલે સિમ્પલ આપણે કહી શકીએ કે અસાઇનમેન્ટ ઓપરેટર શાના માટે વપરાય છે? તો કોઈ વેરિયેબલને વેલ્યુ અસાઇન કરવા માટે અસાઇનમેન્ટ ઓપરેટર વપરાય છે. અને સી ભાષામાં શોર્ટહેન્ડ નિરૂપક પ્રક્રિયક એટલે કે શોર્ટહેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર પણ પૂરા પાડવામાં આવ્યા છે. અને તેની વાક્ય રચના શું છે? તો વેરિયેબલ ત્યારબાદ ઓપ એટલે કે ઓપરાંડ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ વેલ્યુ. હવે આ કઈ રીતે યુઝ થાય છે? તો આપણે એના એક્ઝામ્પલથી સમજીએ તો વધારે આપને આઈડિયા આવશે. આની અંદર ઓપ ઇક્વલ ટુ એટલે કે કોઈ પણ ઓપરેટર ઇક્વલ ટુ એ શું છે? તો શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય છે. હવે આપણે એને થોડુંક એક્ઝામ્પલથી જોઈએ તો વિચારો કે કંઈક આવું લખેલું હોય, ફર્સ્ટ માઇનસ ઇક્વલ ટુ 1. તો એકચ્યુઅલમાં આનું મિનિંગ શું થાય છે? અને અહીંયા અસાઇનમેન્ટ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર કયો છે? માઇનસ ઇક્વલ ટુ છે. અને આનું મિનિંગ શું થશે? તો ફર્સ્ટ ઇક્વલ ટુ ફર્સ્ટ માઇનસ 1 થશે. એટલે કે તમારે બે વાર ફર્સ્ટ લખવાની જરૂરત નથી, તમે એને શોર્ટમાં પણ યુઝ કરી શકો છો. તેથી જ કહેવામાં આવે છે તેને શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. હવે વિચારો કે મેં લખ્યું છે સમ પ્લસ ઇક્વલ ટુ સમ પ્લસ ઇક્વલ ટુ 2. તો એનો મિનિંગ શું થશે? તો સમ ઇક્વલ ટુ સમ પ્લસ 2 થશે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે આની અંદર શોર્ટ રીત યુઝ કરેલી છે અને તેનો મિનિંગ શું થાય છે? તો જે આગળનો વેરિયેબલ હશે તે જ પાછળ આવશે અને ત્યારબાદ જે પણ વચ્ચે ઓપરેટરનો યુઝ કર્યો હશે પ્લસ માઇનસ તે આવશે. એટલે કે અહીંયા પહેલાં ફર્સ્ટ છે તો ફર્સ્ટ તો આવવાનું જ છે, ત્યારબાદ ઇક્વલ ટુ, ત્યારબાદ ફરી પાછું ફર્સ્ટ આવશે અને માઇનસ 1, જે અહીંયા માઇનસ ઓપરેટર છે અને 1 આપણી કોન્સ્ટન્ટ વેલ્યુ છે. એટલે તમે આ રીતે પણ કોઈ પણ જગ્યાએ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો પણ યુઝ કરી શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ ઓપરેટર જોઈએ. તો આપણો નેક્સ્ટ ઓપરેટર છે સંબંધ સૂચક પ્રક્રિયક એટલે કે રિલેશનલ ઓપરેટર. હવે આ શાના માટે વપરાય છે? તો એનું નામ જ છે રિલેશનલ ઓપરેટર, સંબંધ સૂચક. એટલે એ કોઈ પણ બે ઓપરાંડ વચ્ચે સરખામણી કરવા માટે વપરાય છે. અહીંયા લખ્યું છે કે આ પ્રક્રિયકો સમાન પ્રકારના બે ઓપરાંડને સરખાવવા માટે વપરાય છે. અને મોસ્ટલી તેનો યુઝ ક્યાં થાય છે? તો પ્રોગ્રામના અમલીકરણનો પ્રવાહ બદલવા. એટલે કે તમે કહી શકો કે ઇફ સ્ટેટમેન્ટ જેવા નિર્ણય માળખામાં અને ફોર વાઇલ અને ડુ વાઇલ લૂપની અંદર મોસ્ટલી આ પ્રક્રિયકો વધારે વપરાય છે. અને આની અંદર એક વસ્તુ યાદ રાખવાનું છે કે હંમેશા જેની ડેટા ટાઈપ સમાન હશે તેવા જ બે ઓપરાંડ એટલે કે તેવા જ બે વેરિયેબલને આપણે આ પ્રક્રિયકની મદદથી સરખાવી શકીશું. અને તેની અંદર કયા કયા પ્રક્રિયકો છે? તો તેની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ 6 પ્રક્રિયકો છે. પહેલો તો છે ઇક્વલ ટુ ઇક્વલ ટુ. હવે અહીંયા ખાસ યાદ રાખજો કે સિમ્પલી ઇક્વલ ટુ એ કયો પ્રક્રિયક છે? તો એ અસાઇનમેન્ટ ઓપરેટર છે. અને તમે બે વાર ઇક્વલ ટુ લખશો તો એ કયો પ્રક્રિયક થઈ જશે? રિલેશનલ ઓપરેટર થઈ જશે. એટલે અહીંયા તમારે એક મેઇન વસ્તુ ધ્યાન રાખવાનું છે, નહીં તો તમે એક્ઝામની અંદર અટવાઈ જશો. હવે તમારે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે કે તમારે કોઈક વેલ્યુ અસાઇન કરવી હોય ત્યારે તમારે એકવાર ઇક્વલ ટુનો યુઝ કરવાનો છે અને તમારે કંઈક સરખામણી કરવી હોય ત્યારે તમારે બે વાર ઇક્વલ ટુનો યુઝ કરવાનો છે. અને તે કયો પ્રક્રિયક થશે? સંબંધ સૂચક પ્રક્રિયક થશે. હવે ઇક્વલ ટુનો મિનિંગ તો આપને ખબર જ છે, સમાનતા ચકાસશે. ત્યારબાદ અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને ઇક્વલ ટુ એનો મિનિંગ થાય છે નોટ ઇક્વલ ટુ. તો એ તમને ખબર જ છે, અસમાનતા ચેક કરવા માટે યુઝ થાય છે. ત્યારબાદ ગ્રેટર ધેન છે, એ કિંમત મોટી છે કે નાની છે તે ચેક કરવા માટે. લેસ ધેન તે પણ એના માટે જ વપરાય છે. ત્યારબાદ લેસ ધેન, ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ. તો આ બધા જ ઓપરેટરથી આપણે પરિચિત જ છીએ એટલે વધારે ડિટેલમાં આપણે અત્યારે ભણવાનું નથી. હવે જ્યારે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ઇફ સ્ટેટમેન્ટ પછી ત્યારબાદ આ જે લૂપ ભણવાના છે તેની અંદર આપણે બધા જ ઓપરેટરનો યુઝ પ્રેક્ટિકલી કરીને જોઈશું. ચલો હવે આપણો નેક્સ્ટ ઓપરેટર છે
વધારા ઘટાડા સૂચક પ્રક્રિયક એટલે તમે કહી શકો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. હવે એ સ્પેશિયલી શાના માટે વપરાય છે? તો ચલની કિંમતમાં એક જેટલો વધારો કરવા અથવા તો એક જેટલો ઘટાડો કરવા માટે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર વપરાય છે. હવે એનું મિનિંગ શું થાય છે તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલથી જોઈએ છીએ, પરંતુ અહીંયા યાદ રાખવાનું છે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર તરીકે કયું ઓપરેટર વપરાય છે? તો પ્લસ પ્લસ. હવે અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે તમે સિમ્પલી એકવાર પ્લસ લખશો તો એ આપણો ગાણિતિક ઓપરેટર થઈ જશે, પરંતુ તમે 2 વાર પ્લસ લખશો એનો મિનિંગ કયો થશે? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર થશે. ને એ જ રીતે ડિક્રીમેન્ટ ઓપરેટરમાં પણ આપણે ડબલ વાર માઇનસ લખવાનું છે, ને સિમ્પલી તમે એકવાર માઇનસ લખશો તો એ આપણો ગાણિતિક પ્રક્રિયક થઈ જશે. તો યાદ રાખજો કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કયો છે? પ્લસ પ્લસ, અને ડિક્રીમેન્ટ ઓપરેટર કયો છે? માઇનસ માઇનસ છે. હવે એની અંદર પણ પાછા 2 પ્રકાર છે. તમારે પ્રી ઇન્ક્રીમેન્ટ કરવું છે કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કરવું છે, અને એ જ રીતે પ્રી ડિક્રીમેન્ટ કરવું છે કે પોસ્ટ ડિક્રીમેન્ટ કરવું છે. તો હવે ખાસ યાદ રાખજો કે ચલની નામની પહેલાં જો પ્લસ પ્લસ ઓપરેટર હોય તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાશે, અને નામની પાછળ હશે તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાશે. એ જ રીતે નામની આગળ માઇનસ માઇનસ હશે તો પ્રી ડિક્રીમેન્ટ કહેવાશે, અને નામની પાછળ માઇનસ માઇનસ હશે તો પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાશે. ચલો હવે આપણે થોડું આને એક્ઝામ્પલથી સમજીએ તો આપણને એકચ્યુઅલમાં આઈડિયા આવશે કે શેના માટે વપરાય છે. તો ચલો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે. સૌથી પહેલાં તો છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા તો પોસ્ટ ડિક્રીમેન્ટ માટેનું. હવે અહીંયા સૌથી પહેલાં એક મેં વેરિયેબલ લીધો છે એક્સ નામનો, તેને 3 વેલ્યુ અસાઇન કરી છે, અને ત્યારબાદ વાય નામના વેરિયેબલને ડિક્લેર કર્યો છે, અને ત્યારબાદ મેં વાય નામના વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર કરાવી છે, જેની અંદર 4 પ્લસ. હવે અહીંયા એક જ વાર પ્લસ છે એટલે આ કયો ઓપરેટર છે? ગાણિતિક પ્રક્રિયક છે. ત્યારબાદ મેં શાનો ઉપયોગ કર્યો છે? એક્સ પ્લસ 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 પ્લસ. એનો મિનિંગ શું થશે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ થશે, કારણ કે પાછળ છે. તો હવે આનાથી શું થશે? તો આનાથી બીજું કંઈ નહીં થાય. પોસ્ટ ઇન્ક્રીમેન્ટથી કોઈ પણ વેરિયેબલની વેલ્યુ એક વધે છે, પરંતુ પોસ્ટ ઇન્ક્રીમેન્ટની અંદર વેરિયેબલની વેલ્યુ વધશે ક્યારે? તમારું જે વિધાન છે તે અમલ થઈ જશે પછી તેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. એટલે એકચ્યુઅલીમાં આપણે વિચારીએ તો અહીંયા શું થશે? 4 પ્લસ એક્સની વેલ્યુ કઈ છે? 3 છે, એટલે 4 પ્લસ 3 એટલે વાયની વેલ્યુ કઈ થઈ જશે? 7 થઈ જશે. પરંતુ આ સ્ટેટમેન્ટ અમલ થઈ ગયા પછી આપણી વાયની વેલ્યુ કઈ થઈ જશે? એક્સની વેલ્યુ કઈ થઈ જશે? તો તમારે યાદ રાખવાનું છે એક્સની વેલ્યુ એ પછી 4 થઈ જશે. જો એના માટે જ મેં અહીંયા પ્રી ઇન્ક્રીમેન્ટનો પણ સેમ એક્ઝામ્પલ લીધું છે. એમાં હવે શું કરી દીધું છે? સિમ્પલ મેં ખાલી અહીંયા પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હતું તેની બદલે પ્રી ઇન્ક્રીમેન્ટ કરી દીધું છે. તો હવે આપણો આ જે આન્સર છે વાયનો તે બદલાઈ જશે. તો શું થઈ જશે હવે? તો 4 પ્લસ, હવે એક્સની વેલ્યુ તો 3 છે, પરંતુ પ્રી ઇન્ક્રીમેન્ટ છે એટલે એ સ્ટેટમેન્ટનો અમલ કર્યા પહેલાં જ એની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થઈ જાય છે, એટલે હાલમાં એક્સની વેલ્યુ કઈ થઈ ગઈ? 4 થઈ ગઈ. તેનો મિનિંગ 4 પ્લસ 4, તો આપણો આન્સર વાયનો કયો થઈ જશે? 8 આવશે. જોઈ લો, આ વિધાનના અમલ પછી વાયની કિંમત કઈ મળશે? 8 મળશે, અને એ જ રીતે એક્સની કિંમત તો પાછી 4 થઈ જ જવાની છે. તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ આ બંનેમાં આટલો જ ફરક છે. અને સેમ વસ્તુ પોસ્ટ ડિક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ, એમાં સિમ્પલી ઇન્ક્રીમેન્ટની જગ્યા પર આપણે શું કરવાનું છે? ડિક્રીમેન્ટ કરવાનું છે. બરાબર. હવે લગભગ તમને આઈડિયા આવી ગયો હશે કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ એટલે શું અને પ્રી ઇન્ક્રીમેન્ટ એટલે શું, ને એ જ રીતે પોસ્ટ ડિક્રીમેન્ટ એટલે શું અને પ્રી ડિક્રીમેન્ટ એટલે શું. હવે નેક્સ્ટ પ્રક્રિયક જોઈએ તો આપણો નેક્સ્ટ પ્રક્રિયક છે શરતી પ્રક્રિયક એટલે કે કન્ડિશનલ ઓપરેટર. હવે એનું નામ જ છે કન્ડિશનલ ઓપરેટર, એટલે શેના માટે યુઝ થતું હશે? તો કોઈ કન્ડિશન ચકાસવા માટે જ તેનો ઉપયોગ થતો હશે. તો હા, એવું જ કંઈક છે. શરતો ચકાસવા માટે કન્ડિશનલ ઓપરેટર એટલે કે શરતી પ્રક્રિયક અથવા તો ટર્નરી પ્રક્રિયક વપરાય છે. હવે આ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે શરતી પ્રક્રિયકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને જ કહેવાય છે ટર્નરી ઓપરેટર અથવા તો ટર્નરી પ્રક્રિયક. અને એ શેના માટે વપરાય છે? તો શરતો ચકાસવા માટે જ એનો ઉપયોગ થાય છે. અને શરતી પ્રક્રિયક તરીકે કયા કયા પ્રક્રિયકો છે? તો એના માટે 2 પ્રક્રિયકો છે. એક તો છે ક્વેશ્ચન માર્ક અને બીજું છે કોલન. બરાબર. તમને એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે શરતી પ્રક્રિયક નીચેનામાંથી કયા કયા છે? તો એ 2 છે, ક્વેશ્ચન માર્ક અને કોલન. હવે તેની વાક્ય રચના શું છે? તો તેની વાક્ય રચના છે પહેલાં બ્રેકેટની અંદર કન્ડિશન, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક, ત્યારબાદ એ કન્ડિશન જો તમારી સાચી પડે ને તમારે જે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું હોય તે સ્ટેટમેન્ટ, અને ત્યારબાદ કોલનનું ચિહ્ન, અને ત્યારબાદ જો તમારી કન્ડિશન ખોટી પડે અને તમારે કંઈક વસ્તુ પ્રિન્ટ કરાવવું હોય તેના માટે. તો અહીંયા એક મેં એક્ઝામ્પલ દર્શાવ્યું છે કે જો તમારા માર્ક્સ એટલે કે માર્ક્સ નામનો વેરિયેબલ છે ને એની અંદર વિચારો કે હાલમાં 45 વેલ્યુ મેં સ્ટોર કરી છે.
તો 45 ગ્રેટર દેન 35 આ આપણી કન્ડિશન સાચી થશે. તો હા, આપણી કન્ડિશન સાચી થશે, એટલે કે તમારા માર્ક્સ 35 કરતાં વધારે છે, એટલે કન્ડિશન સાચી પડશે. તો આપણા આઉટપુટની અંદર શું મળશે આન્સર? તો આપણા આન્સર મળશે પાસ. અને વિચારો કે મારા માર્ક્સ 30 છે, તો 30 ગ્રેટર દેન 35 એ વસ્તુ તો ખોટું છે, એટલે કે કન્ડિશન આપણી ખોટી પડી. તો જો કન્ડિશન ખોટી પડશે તો આપણે આઉટપુટની અંદર શું પ્રિન્ટ થશે? ફેલ પ્રિન્ટ થશે. એટલે કે જો કન્ડિશન સાચી હશે તો પાસ જ પ્રિન્ટ થશે અને ફેલ સુધી આપણું એક્ઝિક્યુશન જશે જ નહીં. અને એ જ રીતે જો કન્ડિશન ખોટી હશે તો સિમ્પલી ફેલનું અંદરનું જે સ્ટેટમેન્ટ હશે તે જ એક્ઝિક્યુટ થશે. પાસવાળું સ્ટેટમેન્ટ આપણું એક્ઝિક્યુટ થશે નહીં. એટલે કે કંઈક શરતોને આધીને તમારે કરવું હોય, પ્રેક્ટિકલ કરવા હોય, તેના માટે તમે શરતી પ્રક્રિયકનો યુઝ કરી શકો છો. તો ચલો હવે આ જ વસ્તુ આપણે એક નાનકડા પ્રેક્ટિકલની મદદથી સમજીએ. તો એના માટે આપણે એક પ્રેક્ટિકલની અંદર સૌથી પહેલાં તો 2 વેરિયેબલ લઈશું અને 2 વેરિયેબલમાંથી કયો નંબર મોટો છે, એટલે કે કઈ વેલ્યુ મોટી છે તે આપણે શોધીએ. અહીંયા મેં લખ્યું છે કે ફાઇન્ડ મેક્સિમમ નંબર આઉટ ઓફ 2 નંબર્સ, એટલે કે 2 નંબરમાંથી મોટો નંબર આપણે ફાઇન્ડ કરવો છે. તેના માટેનો એક નાનકડો પ્રેક્ટિકલ લખીએ અને તેમાં આપણે શાનો યુઝ કરીશું? કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરીશું. તો એના માટે સૌથી પહેલાં તો આપણે શું કરી દઈએ? કોઈ પણ 2 વેરિયેબલ તો આપણે લેવા જ પડશે. તો હું લઈ લઉં છું એક એ નામનો વેરિયેબલ ને એ જ રીતે એક બીજો પણ વેરિયેબલ લઈ લઉં છું. તેનો નામ આપી દઈએ આપણે બી આપી દઈએ અને તેને હું વેલ્યુ આપી દઉં છું 20. અને એ જ રીતે આપણે આન્સર સ્ટોર કરવાનો છે કે 2માંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે. તો એના માટે પણ આપણે હજી એક વેરિયેબલની જરૂર પડશે. તો એના માટે આપણે વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર સી. ચલો હવે આપણે આ યુઝ કરીએ આપણો કન્ડિશનલ ઓપરેટર. તો સી ઇક્વલ ટુ, હવે આપણે શું કરવાનું છે? કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે કન્ડિશન મૂકીએ એ ગ્રેટર ધેન બી, એટલે કે જો એની વેલ્યુ બી કરતાં મોટી હશે તો આપણો વેરિયેબલ કયો મોટો થશે? એ મોટો થશે. તો એના માટે આપણે પ્રિન્ટ શું કરાવીએ? એને પ્રિન્ટ કરાવીએ. એ પહેલાં આપણે કયો ઓપરેટર યુઝ કરવાનો છે? ક્વેશ્ચન માર્ક, આપણો કન્ડિશનલ ઓપરેટર. ત્યારબાદ નેક્સ્ટ આપણે શું કરવાનું છે? જો કન્ડિશન સાચી પડે તો આપણો કયો મેક્સિમમ નંબર થશે? એ નંબર મેક્સિમમ થશે. અને એ જ રીતે જો આપણી કન્ડિશન ખોટી પડશે તો મેક્સિમમ નંબર કયો થશે? આપણો બી થશે. બરાબર છે. હવે આપણે આને પ્રિન્ટ એફમાં પ્રિન્ટ કરાવીએ. તો એના માટે હું લખી દઉં છું પ્રિન્ટ એફ અને એની અંદર મેક્સિમમ નંબર ઇઝ કયો છે? તો પર્સન્ટેજ ડી. આપણે કોને હવે શેમાં એ વસ્તુ સ્ટોર કર્યું છે? તો સીની અંદર સ્ટોર કર્યું છે. તો આપણે સીને જ પ્રિન્ટ કરાવવાનો છે. એના માટે સૌથી પહેલાં તો આપણે લખવું પડશે પર્સન્ટેજ ડી કોમા સી. એટલે સીની અંદર હાલમાં કઈ વેલ્યુ સ્ટોર છે? તો 10 એ બી કરતાં તો નાની વેલ્યુ છે. બરાબર. તો આપણો આન્સર શું આવશે? બી પ્રિન્ટ થશે. એટલે કે 20 વેલ્યુ એ આપણી કેવી છે? મેક્સિમમ વેલ્યુ છે. કારણ કે અહીંયા આપણી કન્ડિશન ખોટી પડી જાય છે, એટલે જે ફોલ્સ સ્ટેટમેન્ટ છે તે આપણા આઉટપુટમાં મળશે. તો ફોલ્સ સ્ટેટમેન્ટની અંદર તો આપણે બીને પ્રિન્ટ કરાવ્યો છે, એટલે આપણા આઉટપુટ શું મળશે? 20 મળશે. ચલો તો આપણે રન કરાવીએ. તો એના માટે સૌથી પહેલાં તો સેવ કરી દઈએ. હવે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. અહીંયા આપણે કોઈક એરર કરી દીધી છે, સેમિકોલન કરવાનું રહી ગયું છે. ચલો ફરી પાછું સેવ કરી દઈએ અને ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો મેક્સિમમ નંબર ઇઝ 20. હવે હું અહીંયા શું કરી દઉં? તો વેલ્યુ ચેન્જ કરી દઉં. તો આપણે આન્સર શું મળશે? 30 કરી દઉં. બરાબર. તો આપણું આ કન્ડિશન સાચી છે, તો આપણે સિમ્પલી એ જ પ્રિન્ટ થવો જોઈએ. તો ચલો આપણે એ પણ કરીને જોઈ લઈએ. એના માટે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો એ પણ આપણું સાચું આવે છે. એટલે કે તમે આ રીતે કોઈ પણ કન્ડિશન ચેક કરીને કંઈક વસ્તુ પ્રિન્ટ કરાવવાનું હોય તેના માટે તમે કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરી શકો છો. ચલો હવે આપણો નેક્સ્ટ ઓપરેટર છે તાર્કિક ઓપરેટર, એટલે તમે કહી શકો લોજિકલ ઓપરેટર. હવે એ ઓપરેટર શાના માટે વપરાય છે? તો કેટલીક વાર પરિણામ મેળવવા એક કે તેથી વધુ શરતો સંતોષવાની જરૂર પડે છે અને કેટલીક વાર શરતોના ગણમાંથી એક જ શરત સંતોષાય તો પણ પરિણામ મળવું જોઈએ તેવું કંઈક બને છે. આ પ્રકારના સંબંધને શું કહેવાય છે? તાર્કિક સંબંધ કહેવાય છે. એટલે ટૂંકમાં એવું અહીંયા કહેવામાં આવ્યું છે કે વિચારો કે તમારી પાસે 2 શરત છે અને 2 શરતમાંથી એક શરત પણ જો સાચી પડે તો પણ તમને જવાબ મળવો જોઈએ. આવું પણ કંઈક વસ્તુ ક્રિએટ થાય.
તો તમારે કયા ઓપરેટરનો યુઝ કરવાનો છે? લોજિકલ ઓપરેટરનો યુઝ કરવાનો છે. હવે લોજિકલ ઓપરેટર તરીકે 3 ઓપરેટર છે. પહેલું તો છે એન્ડ ઓપરેટર, બીજું છે ઓર ઓપરેટર અને ત્રીજું છે નોટ ઓપરેટર. હવે લોજિકલ એન્ડ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો ડબલ એન્ડના ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ લોજિકલ ઓર તરીકે 2 લીટીનો ઉપયોગ થશે અને ત્યારબાદ તાર્કિક નોટ એટલે કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થશે. હવે જ્યારે પણ તમામ શરતો સંતોષવી હોય એટલે કે 2 શરત હશે કે 3 હશે, તમારે બધી જ શરત જો સાચી પડે તો જ આન્સર મળવો જોઈએ. એ રીતે કંઈક કરવાનું હોય તો ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? એન્ડ ઓપરેટરનો યુઝ કરવાનો છે. અને જો તમારે ઓછામાં ઓછી એક શરત સંતોષવી હોય એટલે કે તમારી જેટલી પણ શરત હશે તેમાંથી જો તમારી એક પણ શરત સાચી પડે તો પણ તમને આન્સર મળવો જોઈએ, એવું તમારે કંઈક કરવું છે. તો એના માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ઓરનો ઉપયોગ કરવાનો છે. તો આ ખાસ યાદ રાખજો, તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે એન્ડ પ્રક્રિયક ક્યારે વપરાય છે અને ઓર પ્રક્રિયક ક્યારે વપરાય છે. અને નોટ પ્રક્રિયકની અંદર શું કરવામાં આવે છે? તો તમારો જે પણ જવાબ આવશે તેને ઉલટાવી દેવામાં આવશે. એટલે કે જો તમારો જવાબ 1 આવશે તો 0 કરવામાં આવશે અને 0 આવશે તો 1 કરવામાં આવશે. કારણ કે તાર્કિક પ્રક્રિયકોના પરિણામ હંમેશા શેમાં મળે છે? 0 અથવા 1માં મળે છે. અને 0ને શું કહેવાય છે? ફોલ્સ કહેવાય છે. અને 1ને શું કહેવામાં આવે છે? ટ્રુ કહેવાય છે. અને આની અંદરથી તમારે એક બીજી પણ વસ્તુ યાદ રાખવાની છે કે એન્ડ અને ઓર ઓપરેટરની અંદર કેટલા ઓપરાંડની જરૂર પડશે? તો તમારે કંઈક શરત એક કરતાં વધારે હશે તો જ તમે એન્ડ કે ઓરનો ઉપયોગ કરશો. એટલે તમારે મિનિમમ 2 ઓપરાંડની તો જરૂર પડશે જ. જ્યારે નોટની અંદર તમારે સિમ્પલી ઉલટાવવાનું છે તમારા જવાબને, તો એની અંદર તમારે સિમ્પલી એક જ ઓપરાંડની જરૂર પડશે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે એવો કયો તાર્કિક પ્રક્રિયક છે જેની અંદર એક જ ઓપરાંડની જરૂરત પડે છે? તે કયો છે? તાર્કિક નોટ ઓપરેટર. અને આના પ્રેક્ટિકલ્સ આપણે ક્યારે જોઈશું? તો જ્યારે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ઇફ સ્ટેટમેન્ટ જોઈશું ત્યારે જોઈશું. કારણ કે હાલમાં ઇફ સ્ટેટમેન્ટ જ નથી ખબર આપને, તો આ વસ્તુ કરવું થોડું ડિફિકલ્ટ પડશે. એટલે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. ચલો, હવે આપણો નેક્સ્ટ ઓપરેટર કયો છે? તો નેક્સ્ટ ઓપરેટર છે બીટવાઇઝ ઓપરેટર. હવે એ શાના માટે વપરાય છે? તો ડેટાને મેમરી સ્થાન પર બીટના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. હવે એ તો આપને બધાને ખબર જ છે કે કમ્પ્યુટરની અંદર કોઈ પણ ડેટા મેમરીની અંદર તો બીટના સ્વરૂપમાં જ સંગ્રહવામાં આવે છે. અને સીધા જ બીટના સ્તરે કાર્ય કરવા માટે કયા ઓપરેટર વપરાય છે? બીટવાઇઝ ઓપરેટર વપરાય છે. એટલે કે સીધું તમારે બીટ સાથે જ કાર્ય કરવું છે, તમારી ન્યુમેરિક વેલ્યુ જોડે કાર્ય નથી કરવું, બીટ જોડે કાર્ય કરવું છે. તો એના માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? બીટવાઇઝ ઓપરેટરનો ઉપયોગ કરવાનો છે. અને એ પણ બીજું કંઈ નથી, સરખાવવા માટે જ વપરાય છે. અને એની અંદર કયા કયા પ્રક્રિયકો છે? તો એની અંદર 6 પ્રક્રિયકો છે. પહેલું તો છે બીટવાઇઝ એન્ડ, ત્યારબાદ બીટવાઇઝ ઓર, ત્યારબાદ બીટવાઇઝ નોટ, ત્યારબાદ બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર, ત્યારબાદ લેફ્ટ અલાઇન અને ત્યારબાદ શું આવે છે? રાઇટ અલાઇન. તો આપણા આટલા ઓપરેટર છે બીટવાઇઝ ઓપરેટર. હવે તમે આગળ જ જોયું, હમણાં જ આપણે જોયું કે લોજિકલ એન્ડ ઓપરેટર, એના માટે કયું ઓપરેટર વપરાય છે? તો 2 વાર એન્ડનું ચિહ્ન આવે છે. અને ખાસ યાદ રાખજો કે બીટવાઇઝ એન્ડ હશે ત્યારે એન્ડનું ચિહ્ન એક જ વાર આવે છે. એના માટે જ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે એન્ડ તમને આ રીતે સિમ્બોલ આપેલો હશે અને ત્યારબાદ પૂછશે કે આ કયો પ્રક્રિયક છે. તો ખાસ યાદ રાખજો, એક જ વાર એન્ડ હશે એનો મિનિંગ થાય છે બીટવાઇઝ પ્રક્રિયક છે. બરાબર? તો બીટવાઇઝ એન્ડ ઓપરેટરનો આપને ખબર પડી ગઈ કે એ કયું ચિહ્ન છે. એ જ રીતે બીટવાઇઝ ઓર છે. અને અહીંયા યાદ રાખજો, બીટવાઇઝ નોટ તરીકે શાનું ચિહ્ન છે? ટિલ્ડનું ચિહ્ન છે. એ જ રીતે બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર માટે છે કેરેટનું ચિહ્ન. અને જો તમારે અંકોને ડાબી બાજુ ખસેડવા હોય તો લેફ્ટ અલાઇન માટે છે ડબલ લેસ ધેનનું ચિહ્ન. અને એ જ રીતે ડબલ ગ્રેટર ધેનનું ચિહ્ન શાના માટે વપરાય છે? તો જમણી બાજુ ખસેડવા એટલે કે રાઇટ અલાઇન કરવા માટે. અહીંયા પણ હવે તમે ગૂંચવાઈ જશો, સિમ્પલી એક જ વાર લેસ ધેન લખ્યું હશે તો એ શાના માટે વપરાશે? તમારી ચકાસણી માટે વપરાશે. અને એ જ રીતે સિમ્પલી એક જ વાર ગ્રેટર ધેન લખ્યું હશે તો એ પણ તમારે કંઈક શરત ચેક કરવી હશે તેના માટે વપરાશે. પણ તો ડબલ વાર હશે એટલે લેફ્ટ અલાઇન અને રાઇટ અલાઇન થઈ જશે. અને આ પ્રક્રિયકોને પ્રેક્ટિકલી આપણા સિલેબસની અંદર ઇન્ક્લુડ નથી કર્યા એટલે આપણે આના પ્રેક્ટિકલ નથી જોવાના. તો ચલો, હવે આપણે નેક્સ્ટ જે પ્રક્રિયકો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.